વાવ તાલુકાના એક ખેડૂતે નર્મદા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનમાં અસમાન વળતર મળતા નારાજગી વ્યક્ત કરી છે. તેમણે થરાદ કલેક્ટર કચેરીને પત્ર લખીને સમાન વળતર અથવા ઈચ્છા મૃત્યુની પરવાનગીની માંગ કરી છે. ખેડૂતોમાં અસંતોષનું વાતાવરણ છે, કારણ કે એક જ ગામ, એક જ નાણાકીય વર્ષ અને એક જ પ્રોજેક્ટ હેઠળ થયેલા જમીન સંપાદનમાં કેટલાક ખેડૂતોને જંત્રીના બમણા ભાવ સાથે 9%, 12% અને 15% વ્યાજનું પૂર્ણ વળતર મળ્યું છે, જ્યારે અન્ય ખેડૂતોને માત્ર 1.5 ગણા જંત્રી ભાવ અને મર્યાદિત વ્યાજમાં આંશિક ચૂકવણી કરવામાં આવી છે. વાવના રહેવાસી નરેશકુમાર વેઝિયાએ આ અસમાનતા વિરુદ્ધ કલેક્ટરને પત્ર લખ્યો છે. જય કિશન. વાવ ગામની અંદર 25-26ની અંદર નર્મદા જમીન સંપાદન વળતર આપવામાં આવેલ. તેની અંદર જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર 1 અને માઇનોર 4ની અંદર જંત્રી ભાવના 2 ગણું વળતર આપવામાં આવેલ છે, જ્યારે જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર 2 અને માઇનોર 3 અને જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર 1.5% જંત્રી ભાવનું વળતર આપવામાં આવેલ છે અને 0.5%નું કપાત કરવામાં આવેલ છે. આ બાબતે અમે તાલુકા કક્ષાએથી લઈ અને કેન્દ્ર કક્ષા સુધી મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ છે, પરંતુ અમને કોઈ ન્યાયસંગત હજી સુધી વળતર મળ્યું નથી. તો આ બાબતે અમે કલેક્ટર સાહેબને આજરોજ એક ઔપચારિક પત્ર કરેલ છે અને અમે એ પત્ર દ્વારા કલેક્ટર સાહેબને જણાવેલ છે કે જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર માઇનોર 1 અને માઇનોર 4ની અંદર જે વળતર મળેલ છે એ જ વળતર જોડિયા ડિસ્ટ્રીબ્યુટર માઇનોર 2 અને માઇનોર 3ની અંદર મળે, અથવા તો અમને ઈચ્છા મૃત્યુની પરવાનગી આલે. આ બાબતે અમે કલેક્ટર સાહેબને જાણ કરેલ છે.